અમદાવાદ ચાંદખેડામાં આરવી મેકઅપ સ્ટુડિયોનો ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું. રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ. હેલો, માય સેલ્ફ પાયલ સોની ફ્રોમ આરવી મેકઅપ સ્ટુડિયો. આજે આરવી મેકઅપ સ્ટુડિયોનું મેં ગ્રાન્ડ ઓપનિંગ કર્યું છે, જે ચાંદખેડામાં આવ્યું છે. ચાંદખેડાની અંદર જે મારું ડ્રીમ હતું, જે આની શરૂઆત મેં શૂન્યથી કરી હતી. ઘરેથી મેં શરૂઆત કરીને આજે જે ગ્રાન્ડ ઓપનિંગ કર્યું છે આરવી મેકઅપ સ્ટુડિયોનું, જે ચાંદખેડામાં આવ્યું છે. ચાંદખેડામાં ત્રાગડ રોડ ઉપર છે, સ્વસ્તિક મારવેલા જેનું એડ્રેસ છે. મારો મેઇન એક ગોલ હતો કે બહેનોને આત્મનિર્ભર બનાવવાના કોન્સેપ્ટ પર હું કામ કરતી હતી, અને બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી મેં જે સ્ટુડન્ટોને શીખવાડવાની શરૂઆત કરી હતી, જે બહુ ઓછા રેટની અંદર, ઓછી પ્રાઇસ અને ઓછી ફીસની અંદર મેં શીખવાડવાની શરૂઆત કરી હતી. અને આગળ પણ હું આ જ રીતે કામ કરવા માગું છું, અને જે ગ્રામ્ય વિસ્તારોની બહેનો છે એમને આત્મનિર્ભર બનાવવાના હેતુથી આ ક્લાસીસની હજી આગળ આ જ રીતે હું શરૂઆત કરી. પ્લસ અમારા સલૂનની અંદર અમે બહુ જ ઓછા નોમિનલ રેટની અંદર બહેનો માટે ઘણા બધા બ્યુટી ટ્રીટમેન્ટ, સ્કિન ટ્રીટમેન્ટ બધું લઈને આવ્યા છે. અને એનું રીઝન એ છે કે આજકાલ આ જે બ્યુટી ઇન્ડસ્ટ્રી છે ખૂબ જ વિશાળ ઇન્ડસ્ટ્રી છે, જેની અંદર બધાના અલગ અલગ રેટ હોય છે, અને બહેનો ઘણીવાર રેટના કારણે સલૂનમાં નથી જતા. તો એ જ હેતુથી અમે બહુ લો બજેટમાં, લો રેટની અંદર આ સલૂનનું ઓપનિંગ કર્યું છે. એમાં સ્કિન ટ્રીટમેન્ટ બહેનો માટે ઘણું સારું એવું લઈને આવ્યા છે. બહેનોનું સેલ્ફ ગ્રૂમિંગથી લઈને દરેક વસ્તુ અમે શીખવાડીએ છીએ. બહેનો કેવી રીતે આત્મનિર્ભર બને એ બધું જ અમે અહીંયા શીખવાડીએ છીએ. અને એમના બિઝનેસને પણ એ લોકો કેવી રીતે આગળ બનાવે, જે ઘરે બેસીને ઘણીવાર એવું વિચારતા હોય છે લેડીઝો કે અમે શું કરીએ, તો એ લોકો એકવાર જરૂર અમારા સલૂનની વિઝિટ કરે, આરવી મેકઅપ સ્ટુડિયો ચાંદખેડામાં. અમે ઘણા એવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ઘણી એવી ગવર્મેન્ટ સંસ્થાઓ દ્વારા ફક્ત 2100 રૂપિયામાં અને ઘણીવાર અમે ફ્રીમાં પણ સર્વિસીસ આપી છે, અને ફ્રીમાં પણ ક્લાસીસ કરાવ્યા છે. તો એ જ રીતે અમે અમારા ગામને, બહેનોને આત્મનિર્ભર બનાવ્યા છે. અંદાજે મેં 500થી વધારે બહેનોને આત્મનિર્ભર બનાવ્યા છે, અને જેમને આ રીતે ઓછી ફીસમાં શીખવાડેલું છે. થેન્ક યુ સો મચ. હલો, હું શિવાંગી પટેલ, હું વૈષ્ણોદેવીથી આવું છું. હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી હતી. હું જ્યારે મેકઅપ શીખતી હતી અને જે શીખવા આવી છું એમાં ઘણો ડિફરન્ટ હોય છે. એમાં પાર્ટીથી જે શીખવાડ્યું છે, જે બેઝિક ટુ એડવાન્સ, ખરેખર એકદમ ઇઝી ટ્રેક છે બધી જ રીતે, અને અફોર્ડેબલ બી છે. ઘણી બધી છોકરીઓને એવું હોય છે કે ચલો બધી 40,000 ખર્ચીને ગયા છે પણ કોઈ બેનિફિટ નથી મળે, પણ અહીંયા શીખવા ખાતર નથી. તમે શીખીને બી જાઓ છો તો ફરી બી તમને કામ આપવાનું અને બધી જ રીતે પાર્ટીથી હેલ્પ કરે છે. પ્રથમવાર જ્યારે ક્લાસમાં કઈ રીતનો અનુભવ હતો, અને અગર શીખી ગયા તો કઈ રીતનો અનુભવ મહેસૂસ કરો છો? અનુભવ તો બહુ મસ્ત રહ્યો. અને મેં જ્યારે બી અત્યારે કોઈ પૂછે તો અમે ફર્સ્ટ પ્રાયોરિટી પાર્ટીને આપીએ છીએ કે જવું તો પછી આરવી મેકઅપ સ્ટુડિયોમાં જ જવું. ભલે એમ કે સારું, બેસ્ટ, અને જ્યાં સુધી નથી ફાવતું છોકરીઓને ત્યાં સુધી પોતાનો હાથ પકડીને શીખવાડે છે. શીખવાડીને એમની ફીસ બહુ સસ્તામાં શીખવાડે છે, બહુ સારી રીતે શીખવાડે છે. એટલે ગમે તે લેડીઝ એમના ત્યાં આવીને શીખી શકે છે. બહાર તો 40,000 મેકઅપના લેતા હોય છે, પણ અહીંયા બહુ જ રિઝનેબલ, એટલે બહુ રિઝનેબલ ફીસ છે. એટલે દરેક જણ આગળ લેડીઝ વધી શકે છે ને શીખી શકે છે, એમને હેલ્પ કરે છે.